નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજે આપણે એક અલગ અને સુંદર વિષય ઉપર વાત કરવાના છીએ. આગામી 25 માર્ચ 2024ને દિવસે ભારતમાં ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે પૂનમ છે અને તે દિવસે ચંદ્રગ્રહણ પણ થવાનું છે. તો આજે આપણે આ વિષય ઉપર જ વાત કરીશું. ગ્રહણના ગર્ભાવસ્થા ઉપર પ્રભાવના વિષયમાં આપણા સમાજમાં અને ધર્મમાં ઘણી બધી પારંપરિક માન્યતાઓ છે. ગર્ભવતી માતાને ગ્રહણનું નામ સાંભળતા જ ચિંતા થવા લાગે, એક ડર એના મનમાં આવી જાય કે આ ગ્રહણથી મને કે મારા ગર્ભસ્થ બાળકને કંઈક નુકસાન તો નહીં થાય ને. તો ચાલો આ ગ્રહણ ક્યારે થવાનું છે એ વિશે વિગતવાર માહિતી મેળવીએ. રંગોના તહેવાર ધૂળેટીને દિવસે થનાર ચંદ્રગ્રહણ વિશે વિગતવાર માર્ગદર્શન મેળવીશું. 25 માર્ચ 2024ના દિવસે જે ગ્રહણ થવા જઈ રહ્યું છે, ચાલો આ ગ્રહણનો સમય જાણીએ. આ ગ્રહણ ભારતમાં ભારતીય સમય પ્રમાણે સવારે 10:23થી શરૂ થશે અને બપોરે 3:02 આ ગ્રહણ સમાપ્ત થશે. હવે આ જે ગ્રહણનો સમય ભારતની અંદર છે, આ સમયે ભારતમાં ચંદ્રોદયનો સમય નથી, એટલે કે આ સમયે ભારતમાં આકાશમાં ચંદ્ર હોતો નથી. આથી સ્પષ્ટ છે કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. આથી ધાર્મિક માન્યતા અનુસાર આ ગ્રહણમાં સૂતક પાળવાનું રહેતું નથી. આ ગ્રહણ યુરોપના ઇટલી, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, નોર્વે, હોલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોમાં દેખાશે, જ્યારે ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એશિયાના કેટલાક ભાગ જેમાં રશિયાનો અમુક ભાગ, જાપાન અને ઓસ્ટ્રેલિયા આ સ્થળો ઉપર આ ગ્રહણ દેખાશે. ભારતમાં આ ગ્રહણ દેખાવાનું તો નથી, પરંતુ ચંદ્રગ્રહણ જ્યારે સમગ્ર વિશ્વની અંદર આકાર લઈ રહ્યું હોય ત્યારે તેના વાતાવરણ ઉપર અસર અને પ્રભાવો તો જોઈ જ શકાશે. આથી ગર્ભવતી માતા આ સમયે કેટલીક સાધનાઓ કરી શકે છે. તમને ઉપર આઈ બટનમાં તેની લિંક મળી જશે. ચંદ્રગ્રહણ સમયે ગર્ભવતી માતાએ શું કરવું જોઈએ, આનો વિગતવાર વિડીયો છે જે આપ જોઈ લેજો. ચંદ્રગ્રહણ સમયે જપ દ્વારા, મંત્ર સાધના દ્વારા અને ધ્યાન દ્વારા તમે તમારું અને તમારા ગર્ભસ્થ બાળકનું રક્ષણ થાય તે માટે પ્રયત્ન કરી શકો છો. સાથે જ ચંદ્રગ્રહણ જ્યારે આકાર લઈ રહ્યું હોય ત્યારે માનસિક ઉથલપુથલ પણ જોવા મળતી હોય છે. તો આ સમયે ભાવનાત્મક સ્થિરતા માટે, તમારા મનને શાંત કરવા માટે તમે મંત્ર જાપ અને સાધના કરી શકો છો. ધૂળેટીને દિવસે થનાર આ ચંદ્રગ્રહણની ચિંતા કરવાની જરૂર નથી. રંગોના આ ઉત્સવને ગર્ભવતી માતા કઈ રીતે ઉજવી શકે એ માટેનો વિડીયો છે. તો આ વિડીયો જોઈને ખૂબ આનંદ ઉત્સાહ સાથે તહેવાર ઉજવીએ. ચંદ્રગ્રહણના આ સમયનો સદુપયોગ આપ કરશો એવી શુભેચ્છા સાથે આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય અને નવા વિડીયો સાથે. અસ્તુ. ધન્યવાદ.